₹100 बचा, ₹100 ने एक कामलो લીધા. જે ભાઈ આપોરા ને તું કાઢો પેલો ઘેર લાવીને મોટો ભાઈ એમ કે નાના ભાઈ થારો એ સર્વાઈ કરવા વાળો ભાગે, મારો વહાણ વહાણનો ભાગ. હું કીધું સર્વા વાળો તારો ભાગે, મારો વહાણનો ભાગ. દૂધ વાળો મારો મોટો ભાઈ કીધું, નાનો ભાઈ કીધું તો સારા કરો પેલો નાનો ભાઈ આખો દિન સારે જઈને ટોપી ઘેર લાવીને બાંધે, મોટો ભાઈ પેટ કાઢીને ખાઈ લે, કામળો ઓળીને હોઈ જાય. એક મહિનો થઈ ગયો તો નાનો ભાઈ સાર ના હતો નરડ થઈ જાય, તે ઓળવા હતી નહીં આલે કામલો. ને પેલો દૂધ ખાઈને ફૂલ લઈને નગરનો ભાગ કરાવીને પેલો બાંધી દે. અરે કાચી આવું કરવું પડે, એનો રસ્તો ન કરવો પડે એમ કીધું. એક 7 સાલ સુધી ગામમાં બામુને કીધું, આસપાસ વાળા લોકોએ કીધું દાદા તને હું પરેશાન હું બેડે હું પરેશાન હતો, નાનો નાહતો પડતો હતો કરતો જાય, એની સ્થિતિ બતાવો. એ સ્થિતિની મારે કીધું તેને વાસ્તુમાં કે મારી ચલતે હું જાણો, મારો દિમાગ તે હું જાણો, મન પરેશાન હું જાણો, હું મત જાણું દુનિયાને બતાવશે ખરા દાદા કે હું ડોબી ચડાવો પ્રભાત અમુક 2 ભાઈ થઈને લાવ્યા ડોબી ₹800 800 લઈ જતા, 800 કામડો લાવીને ₹700 ડોબી લાવ્યો. તે મારો ભાઈ એમ કે તું વહાણ નો ભાગ તું લઈ લીજે, આગળનો ભાગ હું લઈ લઈશ કરીને મોટા ભાઈ વહાણનો ભાગ લીધો, નાના ભાઈ ને કરવા. તો તું કેમ કરજે, મારા ભાગમાં ડેંગળી તું ફેરે દૂધ કાઢે તો ડેંગળી વાવ 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 કરીને 3 દૂધ પી નીકાળવા છે. ડેંગળી વાવ વાવ કરે પેલા દૂધ કાઢે પેલા કોસરી ગયો, દૂધ કાઢે રોટી ખપતી કૂદી જાય, ડેંગળી વાવ વાવ કરે તેના ભાગમાં એટલી અકલ મળી ગઈ. હું મારા ભાગમાં આવે સારા ભાગમાં પડે તો સારા ભાગમાં દૂધ કાઢ લે, મેં તું નહીં જાણતો. હારે કને કને ગબડો કર્યો એમ કે મોટો ભાઈ ગબડો કઈ કઈ ખાય છે હારો થઈ રહે. ફેર બીજા દિન ફેર કીધું કે સર કામડો ઓળવા આલે જ નહીં આલે, કચ્છ નહીં આલે તો મને પરેશાન તો હા ના ઓળલે અને તું આખો દિન આખો દિન ચોખ્ખું થાકી જાઉં આપડા હાન ના પેલો લઈ લે પણ તું 8 હાન ના કરજે, ઘણું પાણી લાવીને એને કામડા કરી દીધી. કામલો ઠંડો થઈ જાય આખી રાત ને 2 દિનમાં કામલો રોકીએ સીધા કામલા બી પાણી કરી દીધું. તો મને તેમનો મેળ ખાયો કે વાસ્તુમાં 2 ભાઈ આપણો રાજધન ફરાવા ને આ છે કામલો બી તો એક રાત તોડ દે, એક રાત દોડજો તો થોડીએ આ છે આપણો 2 ભાઈનો મેળ થઈ ગયો. તો એકદમ દૂધ કાઢે એકદમ નો કાઢે, આ છે રામ રામ તો આગળ ખતા માની જાય તો કઈ પૂછતો નહીં, સ્થિતિનો એ સ્થિતિ નહીં લખો. એવી રીતે એવું ભાઈ બહેનો એક પ્રેમ કરતા ને અમારા एक ऐसा नेता है, एक भाई साहब बड़ो बन गया, एक मगर बन गया, भगत ने मत कहीं नहीं મળે ભગવાન મળે એકદમ ગાડવીને થોડી વાર રે ટુકડો બોકડો એમ કરી ફટાક દિલ કાઢ લે. તે મોટા ભાઈઓને કીધી અરે કે નાના સારો ગાધો તે એ ઘડીકમાં ગાડીને બોકડાનું માથું લઈ આવે, એ ઘડીક ગાડીને કુકડું લઈ આવે ને તો આખી રાત હા કરી કઈ આખા પાડા મરી જાય પણ કઈ નહીં મળે. લખતો નવરી વાતે વાવેને હુકા લાગે, એના ભક્તો ને વાતે હુકા વાતે લાગે, તને કઈ મળતું નહીં. ને આમ તો મોટા ભાઈ વાળા કેટલી શિક્ષા પેલે કે આવું કરવું દાદા આખી રાત ભજન બોલન સની કાવ ચોકા લાવે, ચોકાઈ કોણ ખાય એ માસલા ખાય. હવે ક્યાં કરી શકતા દાદા સ્થિતિ નીકળવો પડે. મોટા ભાઈ તો લાવી લે જો નીકળવો પડે મસાણમાં રાતમાં શીખે હું સમકું જબર નો ચમકેત નહીં પડે તું જાજે બાકડા મક્કીના ઓળીને લીધા છે, બાકડા મસાણે હેડે હેડે કરી દીધે તે સૌ ભૂતલા આવે તો નીકાળે હતા તો ગળા માવાને પહેરીને ખુલે છે બેટા. આખી રાત બાકડા ફૂટી ફૂટી થાકી પડે એ બેઠો ને સુલવડ આવતી હોય હે અરે દાદા મારો આખી રાત પરેશાન થઈ ગયો, એકલો ચમકી થાકી ગયો, એક ગોઠડો એક કહીનો નહીં એ દફા આખી રાત બોકડા ચમકી થાકી ગયો, આખા 10 કિલો બાકડા ચડ્યા તો એક ગોઠડો આવતો મને નીકાળવા નગરી વાત સારી પડવા જાવવું કરવું પડે. મોટો ભાઈ રાતે જ ગયો ફેરો ભૂતડાનો શિકાર કર્યો વિના ફળાદ ને બાબા કરતા હરો ભેગા થયા
કે તમે આજ આવી ગયા કાલ મારો ભાઈ ઉઠવાય તમારે એક અક્ષર કાળો અક્ષર ને બતાડ્યો શું કર્યું તમે બતાડે ને અક્ષર એ દાદા દિન પર ભગવાનની ભક્તિ કરી રહ્યો મેં ગળામાં કટકી ઉદ્રાસ માળા દિન હોડા હો કટ નહીં આવા તો કેટલી બી કર લે વિને મોટે ભાઈ કીધું દાદા સારી વાત રહેવા દે ભૂતરામ બી તમામ સવાલ કીધું સારી તમારી વાત રહેવા દે મારા નામે જે ભગત બને ને હું બી ભગત બની જવા ના મોટો ભાઈ નું બની ગયો આગળ ભક્તિમાં ગુણ નહીં રહેતી તો પેલો મેં ભણતો મોટો ભાઈ એવી રીતે ભક્તિમાં બહુ તાકાત है भक्तिમાં शक्ति है भक्तिમાં अनुभव है भक्तिમાં बड़ा बड़ा नमी जाए भक्तिમાં बड़ा बड़ा अपना कम આવી જાય કેમ કે ભક્તિમાં તાકાત है भक्तिમાં शक्ति है भक्तिમાં अनुभव है भक्तिમાં शासन तो એવી રીતે સંતો ભક્તો ને વાત બતાડે તેનું પાલન કરજો હું નારી શક્તિ ને એક વાત કરું થોડી વાર અમારી સમાપ્ત કરી તો